पीछे आ जाओ ना सब भाई 2 मिनट बाकी उसको यूज પ્રસ્થાન કરવામાં આવ્યું છે। બધા જ લોકોને વિનંતી 5-5 ની રો ની અંદર બધાય ચાલે, ખાસ કરીને રો ની અંદર ચાલે, 5-5 ની રો માં ખાસ કરી ભારત માતા કી જય માતરમ રાખો નીચે નીચે માતરમ વંદે માતરમ ભારત માતા કી ખાસ કરીને બધા બહેનોને વિનંતી કે જે આપણા ધારાસભ્ય છે રીવાબા જાડેજા એમની સાથે જે સેનાના જે પરિવાર છે જે ઓપરેશન સિંદૂરમાં જેના પતિએ ભાગ લીધો ઓપરેશન સિંદૂર એટલે કે ભારત વર્ષમાં રહેતી દરેક સ્ત્રી માટે એક ગૌરવની ક્ષણ કહી શકાય। જે રીતના પહેલગામમાં, કાશ્મીરના પહેલગામમાં દુઃખદ જે ઘટના બની, દુર્ઘટના બની અને એનો વળતા પ્રહાર રૂપે આપણા શીર્ષ નેતૃત્વ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા અને આપણી ત્રણેય પાંખ જેમાં આર્મી, નેવી અને એરફોર્સના સંયુક્ત જોઈન્ટ ઉપક્રમે જે ઓપરેશન સિંદૂર છે એ પાર પાડવામાં આવ્યું અને જેમાં 100 કરતા વધારે આતંકવાદીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો, એમના બેઝ કેમ્પને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા। આ જે ક્ષણ હતી એ દરેક મહિલા માટે ગૌરવની ક્ષણ હતી, દરેક દીકરી માટે ગૌરવની ક્ષણ હતી, દરેક પત્ની માટે ગૌરવની ક્ષણ હતી કે જે પહેલગામમાં હુમલા વખતે જે રીતના ધર્મ પૂછી અને જેટલા પણ આપણા જે પ્રવાસીઓ છે એમની નિર્દય હત્યા કરવામાં આવી ટેરરિસ્ટો દ્વારા, ત્યારે મોદીજીએ એ પ્રણ લીધેલું કે જે એમના માથેથી, જે એક સ્ત્રીના માથેથી જે રીતના સિંદૂર છે એ બહુ બેરહેમીથી મિટાવી દેવામાં આવ્યું, એટલી જ બેરહેમીથી આપણે આતંકવાદીઓના જે કેમ્પ છે, બેઝ કેમ્પ છે, એમનો ખાત્મો બોલાવ્યો। ત્યારે ઓપરેશન જેમણે આપણને બ્રીફિંગ આપી એવા કર્નલ સોફિયા કુરેશીજી તેમજ વિંગ ઓફિસર એવા વ્યોમિકા સિંહ અને એમના નેતૃત્વમાં પૂરું બ્રીફિંગ વિશ્વ કક્ષાએ આપણે બધાએ જોયું અને માહિતી મેળવી। ત્યારે મહિલા ઓફિશિયલ્સ, ડિફેન્સના મહિલા ઓફિશિયલ્સને એક ટ્રિબ્યુટ આપવા, એમની બોલ્ડનેસ, એમની કરેજને અને એમની જે રીતના સુરક્ષાની ભાવના આપણને બધાને ફીલ કરાવી છે, ત્યારે એમના એક ટ્રિબ્યુટ આપવાના માધ્યમથી એના રૂપે આજે અમે જામનગર 78 વિધાનસભામાં એક મહિલા ધારાસભ્ય અમે પ્રતિનિધિ તરીકે આજે એક વિશાળ સિંદૂર યાત્રાનું આયોજન કર્યું હતું કે જેમાં એનસીસીના મહિલા કેડેટથી લઈ અને નર્સિંગ સ્ટાફ, ડોક્ટર્સનો સ્ટાફ,
તેમજ ડિફેન્સ, આપણે જામનગરમાં તો નસીબદાર છે કે વાલસુરામાં આપણે ત્રણેય પાંખની હેડ ઓફિસ આવેલી છે, ત્યારે એમના પરિવારજનો, સૈનિક જેટલા પણ સોલ્જર્સ છે એમના પરિવારજનોએ પણ આ રેલીમાં પાર્ટિસિપેટ કર્યું હતું. તેમજ જનાદેશથી આ વિધાનસભાના માધ્યમથી ઘણી બધી બહેનોએ સ્વૈચ્છિક રીતે આ રેલીમાં પાર્ટિસિપેટ કર્યું અને હજારોની સંખ્યામાં બહેનોએ જોડાઈ અને આ રેલીને સક્સેસફુલ બનાવી છે. ત્યારે હું આપ સૌ માતૃશક્તિને હૃદયપૂર્વક વંદન કરું છું આપના એફર્ટ માટે, કેમ કે આ પાર્ટી નહીં પણ આ એક દેશદાસની વાત હતી, જેમાં આપણે બધાએ એક સુર રહી અને આપણી માં ભારતીને ગૌરવ અપાવવાનું કામ જે ડિફેન્સ સર્વિસીસે કર્યું છે, એને ટ્રિબ્યુટ આપવા માટે, એને સલામી આપવા માટે થઈને આજે સિંદૂર રેલીનું આયોજન મારી વિધાનસભામાં કરવામાં આવ્યું.